ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટવા માંડ્યું છે। રાજ્યના 207 જળાશયોમાં હાલ માત્ર 56.50% પાણીનો સંગ્રહ છે, જે આગામી દિવસોમાં પાણીની અછતનો સંકેત આપે છે। વિવિધ વિસ્તારોમાં જળ સંગ્રહની સ્થિતિ અલગ અલગ છે, પરંતુ એકંદરે ચિત્ર ચિંતાજનક છે। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 34.55% પાણી બાકી છે, જે રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ સૌથી ઓછું છે। અહીં આગામી સમયમાં પાણીની અછતની સમસ્યા ગંભીર બની શકે છે। કચ્છના 20 જળાશયોમાં 40.39% જળ સંગ્રહ, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.44% પાણીનો સંગ્રહ છે। આ બંને વિસ્તારોમાં પણ જળસ્તર સામાન્યથી નીચું છે, જે ખેતી અને પીવાના પાણીની સમસ્યાને વધારી શકે છે। તો રાજ્યના સૌથી મહત્વના સરદાર સરોવર ડેમમાં હાલ 62.42% પાણીનો સંગ્રહ છે। આ સ્થિતિ સંતોષજનક ગણી શકાય। તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 54.63%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.27% જળ સંગ્રહ છે। આ આંકડા દર્શાવે છે કે રાજ્યના મોટાભાગના જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે।